સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા 3. ભાગ 32. ગયા ભાગથી માનસિક જગત શરૂ થયું હતું, જેમાં આગળ સમજીએ. અત્યારના જમાનામાં કોઈ માણસ સ્વીકૃતિ સાથે સભાનતાપૂર્વક એકાગ્રતાથી જો માનસિક જગતની સાધના કરી શકે અને માનસિક જગતની સુરંગોમાં યાત્રા કરી શકે તો ધારે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ઘણી બધી ક્ષમતાઓ હાંસિલ કરી શકે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે. પરંતુ રૂકાવટ તો ઘણી થાય. હજારો વર્ષો પહેલાં વાતાવરણમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ન હતું, હવામાં કોઈ પ્રદૂષણ ન હતું, કોઈ જાતની અશુદ્ધિ ન હતી, પાણીમાં કે ખોરાકમાં જંતુનાશક દવાઓનું ઝેર ન હતું, શરીર સાજું રાખવા જે દવાઓ ખવાય છે તેની સાઇડ ઇફેક્ટ ન હતી, કુદરતી વિરુદ્ધની જીવનશૈલી ન હતી. અને સૌથી મહત્વની બાબત એ કે માનસિક વિકૃતિ ન હતી. અત્યારે ભૌતિકવાદી વિચારધારામાં આવી તો અનેક રૂકાવટો મોજૂદ છે. રૂકાવટોનું લિસ્ટ બનાવવા બેસીએ તો બહુ જ લાંબુ થાય. તેથી અત્યારના જમાનામાં પ્રાચીન ઋષિઓ જેવું ઋષિત્વ પ્રાપ્ત કરવું અતિ મુશ્કેલ છે. શરીરની તંદુરસ્તી પણ પહેલાં જેટલી સારી ન કહેવાય. આ વાત વિચિત્ર લાગશે, પરંતુ અત્યારે તંદુરસ્તી દવાઓ પર આધારિત છે, કુદરતી તંદુરસ્તી નથી. તેથી આયુષ્ય ભલે લાંબુ હોય, પરંતુ ભોગવવાની ક્ષમતા સાવ ઘટતી જાય છે. તે ઉપરાંત અધધ વસ્તી વધારો છે. તેથી આટલા બધા માણસોના ભૌતિકવાદી વિચારો, નકારાત્મક વિચારો પણ ખલેલ પાડી શકે છે. પરંતુ આવી ખલેલ, આવું ડિસ્ટર્બન્સ સામાન્ય રીતે ધ્યાન કરનાર માણસ અનુભવ નથી કરી શકતો અને ઉચ્ચ ધ્યાન અવસ્થા સુધી આ ખલેલ પહોંચવા નથી દેતી. તેથી અત્યારના સમયમાં ઋષિઓ જેવી ધ્યાન અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઘણા જ વધારે પ્રયત્નો કરવા પડે. સચોટ માર્ગદર્શક પણ મળવા જોઈએ, જે લગભગ અશક્ય કહી શકાય. હવે માનસિક જગતના વિવિધ સ્તરો વિશે વાત કરીએ તો જેને યોગમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કહેવામાં આવે છે, તે બધા માનસિક જગતના સ્તર હોય છે. આમાં પહેલા મન, પછી બુદ્ધિ, પછી ચિત્ત, પછી અહંકાર હોય છે. કોઈ વિદ્વાનો મનથી ઉપર બુદ્ધિ, તેથી ઉપર ચિત્ત, તેથી ઉપર અહંકાર આ રીતે પણ સમજાવે છે. હું તેને ગહેરાઈમાં જતા જઈએ તે રીતે સમજાવું છું. મન કરતાં બુદ્ધિ વધારે ગહેરાઈમાં હોય છે, બુદ્ધિ કરતાં ચિત્ત વધારે ગહેરાઈ ધરાવે છે અને ચિત્તથી પણ વધારે ગહેરાઈમાં અહંકાર હોય છે. આ રીતે વધારે ને વધારે ગહન હોય છે તે રીતે સમજીશું. કોઈ વિદ્વાન એક પછી બીજા સ્તરને ઉપર કહે છે, કોઈ નીચે કહે છે. બંને સાચા છે, પરંતુ સમજાવવાની શૈલી સૌની અલગ અલગ હોય છે. તો ખરેખર માનસિક જગત છે કેવું? બ્રહ્માંડને ઋષિઓએ ઈંડા આકારનું વર્ણવ્યું છે. તે રીતે બ્રહ્માંડ અંડાકાર છે, સામાન્ય રીતે ગોળાકાર કહી શકાય. તો પછી બ્રહ્માંડનું કેન્દ્ર ક્યાં છે? બ્રહ્માંડનું કેન્દ્ર આપણે પોતે જ છીએ. આ જરા વિચિત્ર વાત છે, કારણ કે બ્રહ્માંડનો વિસ્તાર હજુ સુધી માપી શકાયો નથી. જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી એક સરખું જ ફેલાયેલું બ્રહ્માંડ નજર આવે છે. એટલે સંપૂર્ણ બ્રહ્માંડ વિશે જાણી ન શકાય, ત્યાં સુધી તેનું કેન્દ્ર મેળવી ન શકાય. તેથી બ્રહ્માંડનું કોઈ કેન્દ્ર બની ન શકે, અથવા તો કોઈ પણને કેન્દ્ર માની શકીએ. તે રીતે જેનું કોઈ કેન્દ્ર જ ન હોય તેનું દરેક જગ્યાએ કેન્દ્ર હોઈ શકે. તે નિયમ પ્રમાણે આપણે પણ બ્રહ્માંડનું કેન્દ્ર બની શકીએ છીએ. અને બીજી રીતે જોઈએ તો માનસિક જગત જ્ઞાનનું બનેલું હોવાથી માણસ પોતે જ તેના કેન્દ્રમાં રહે છે. બ્રહ્માંડની જેમ આપણા માનસિક જગતને પણ અતિ વિશાળ ઈંડા આકારમાં કલ્પીએ અને તેના કેન્દ્ર સ્થાને આપણે છીએ. અને આપણી આજુબાજુ નજીકમાં મનનું સ્તર, પછી દૂર જતા બુદ્ધિનું સ્તર, વધારે દૂર જતા ચિત્તનું સ્તર, અને ચિત્તના સ્તરમાં વધુ ને વધુ દૂર જતા જઈએ અને તેમાં બધા પેટા સ્તર આવતા જાય છે. અને માનસિક જગતના અંતે બહુ દૂર અહંકારનું સ્તર આવે છે.
માનસિક જગત જ્ઞાનનું બનેલું છે. તેથી અહંકારના સ્તર પછી તે જ્ઞાન અનંત જ્ઞાનના વાદળો સાથે ભળી જાય છે. અને આ રીતે જો કોઈ માણસ માનસિક જગતને પાર કરી શકે તો તે મહાન હસ્તી પરમાતત્વને પામી શકે છે, મહાજ્ઞાની બની શકે છે અને મૃત્યુ પછી અંતિમ રૂપાંતરણ પામી શકે છે. ખરેખર માનસિક જગત આ રીતે હોય છે. આમાં ઉપર નીચે આજુબાજુ જેવું કંઈ હોતું નથી, ફક્ત દૂર જવું એવું જ હોય છે. પરંતુ માનસિક જગતને આ રીતે સમજવામાં અને સમજાવવામાં એક તકલીફ છે. તેના દરેક સ્તર, તેના વિભાગો, પેટા વિભાગો અને તેને જોડતી સુરંગો વગેરે બધાનો નકશો બનાવીને સમજાવી ન શકાય. રોડ મેપ તૈયાર કરવો મુશ્કેલ બને. અને સાધનામાં પણ આ રીતે બધી ચીજો ધ્યાનમાં ન આવી શકે. તેના મેડિટેશનમાં ઇમેજ કરવી મુશ્કેલ બને, સુરંગોની ઇમેજ કરવી મુશ્કેલ બને. તેથી માનસિક જગતને હું જરા અલગ રીતે સમજાવું છું. માનસિક જગતને ફક્ત ગહેરાઈમાં લઈ જઉં છું. આ પદ્ધતિમાં જે માણસ ત્રીજી કક્ષાથી ઉપર પહોંચેલો હોય તેને અનુભૂતિ થઈ શકે છે અને તે પોતાની ક્ષમતાઓ વધારી શકે છે. આગળ પણ માનસિક જગતની ગહેરાઈમાં ઉતરતા જઈએ તે રીતે જ વર્ણન કરીશ અને સમજાવીશ. અને જ્યારે છેલ્લું અહંકારનું સ્તર છે તેમાં ઈંડા આકારમાં કલ્પના કરી શકાય. પરંતુ માનસિક જગત વિશે આગળનું જે વર્ણન આવશે તે પ્રમાણે તમારી જાતે ધ્યાન લગાવીને તેનો અખતરો ન કરવો. આ અખતરામાં ભારે ખતરો છે. માનસિક જગતના મેડિટેશનનો સાવ અલગ હોય છે. માનસિક જગતની ગહેરાઈમાં ઉતરવાનો અને બહાર આવવાનો રસ્તો, નકશો કે રોડમેપ પણ અલગ હોય છે. તે બધાની સુરંગો હોય છે અને તે બધું બહુ વિચિત્ર હોય છે. એક સામાન્ય ગફલત પણ ક્યારેક માનસિક જગતમાં ઊંડે સુધી પહોંચી જાય છે અને માનસિક બીમારી લાવે છે. તો ક્યારેક કોઈ ભ્રમિત થઈ શકે છે અને તેને પોતાને તેની જાણ પણ નથી થતી. અને સૌથી વધારે ખતરનાક, જો ખોટી સુરંગમાં આગળ નીકળી ગયા તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે છે. જિંદગીભર બહાર નહીં નીકળી શકાય. એક જિંદગી વ્યર્થ જશે. એટલા માટે કહું છું, અનુભવી ગુરુના માર્ગદર્શન વગર આના કોઈ અખતરા ન કરવા. આ બધું ફક્ત જાણકારી માટે લખ્યું છે, પ્રયોગ કરવા માટે નહીં. માનસિક જગતનું વૈચારિક મોડેલ મેં ખાણના રૂપમાં બનાવેલું છે. પરંતુ આ વૈચારિક ખાણ છે, કલ્પનાની ખાણ છે. તેથી આ ખાણ સોનાની છે અને જરા વિશિષ્ટ પ્રકારની ખાણ છે. આ વૈચારિક મોડેલનું નામ તસવ્વુર મેં સોને કી ખદાન. માનસિક જગતમાં ઉપરની સપાટીથી જરા ગહેરાઈમાં જઈએ એટલે પહેલું સ્તર આવે તે મનનું સ્તર હોય છે, એટલે કે બાહ્ય મન હોય છે. તેથી ગહેરાઈમાં બુદ્ધિનું સ્તર આવેલું હોય છે, એટલે કે તે બુદ્ધિમત્તાનું સ્તર હોય છે. તેનાથી પણ વધારે ગહેરાઈમાં ચિત્તનું સ્તર આવેલું હોય છે, એટલે કે તે અંતર્મન હોય છે. ચિત્તનું સ્તર ઘણું જ વિશાળ હોય છે. તેથી તેના ઘણા પેટા સ્તરો બનતા હોય છે, એટલે કે અંતર્મનના અલગ અલગ વિભાગો કે આયામો બનતા હોય છે. અને અત્યંત ગહેરાઈમાં અહંકારનું સ્તર આવેલું હોય છે. પહેલા કહ્યું તેમ આ ગહેરાઈને બદલે ઉપર નીચે, આજુબાજુ, આગળ, દૂર ગમે તે રીતે તમે વિચારી શકો છો. પરંતુ કહેવાનો મતલબ એ કે માનસિક રીતે મનુષ્યના વિચારોથી તે સ્તર એટલું દૂર થતું જાય, ગહન થતું જાય, ગૂઢ થતું જાય, તેને પામવું વધુ ને વધુ મુશ્કેલ થતું જાય. કારણ કે બાહ્ય મન માણસની સાથે જ હોય છે. માણસ જાગૃત અવસ્થામાં તેનો અનુભવ કરી શકે છે, પરંતુ બુદ્ધિનું સ્તર તેનાથી દૂર હોય છે, વધારે ગહેરાઈમાં હોય છે. રોજિંદા જીવનમાં બાહ્ય મનનો જ ઉપયોગ થતો હોય છે, કારણ કે તે સાથે જ રહેતું હોય છે. તેથી કોઈ પણ સહેલા પ્રશ્નોના જવાબો બાહ્ય મન દ્વારા તુરંત મળી શકે, જ્યારે બુદ્ધિના સ્તર પરથી જવાબો મળતા થોડો સમય લાગે. જેમ કે 2 + 2 = 4 થાય. આ જવાબ સાવ સહેલો છે, બાળપણથી શીખ્યા છીએ. તેથી બાહ્ય મનથી તુરંત જવાબ મળી જાય છે, કારણ કે તેનો વારંવાર અભ્યાસ થતો હોવાથી તે ચીજો સહેલી બની જાય છે.
અને મનની ઉપરની સપાટી પર જ રહે છે. તેથી તેમાં બહુ બુદ્ધિ વાપરવી પડતી નથી. પરંતુ ગણિતનું કોઈ જટિલ સમીકરણ કરવું હોય તો મનને એકાગ્ર કરવું પડે અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે અને જવાબ મેળવવામાં સમય પણ લાગે. કારણ કે ત્યાં મનના સ્તર પર રહીને કામ પતે નહીં. બુદ્ધિના સ્તર સુધી જવું પડે, ગહેરાઈમાં ઉતરવું પડે. આ તો ફક્ત બુદ્ધિના સ્તરની વાત થઈ. પરંતુ જો કોઈ વર્ષો જૂની આદત હોય તે ચિત્તના સ્તર સુધી પહોંચેલી હોય છે. તેથી તે આદત બદલવી હોય તો ચિત્તના સ્તર સુધી પહોંચવું પડે, બહુ વધારે ગહેરાઈમાં ઉતરવું પડે. ચિત્તના સ્તરની ગહેરાઈમાં ઉતરવું જરા પણ સહેલું નથી. તેથી માણસ પોતાની આદતો બદલી શકતો નથી. આ તો ફક્ત આદત બદલવાની વાત થઈ. જીવનશૈલી બદલવા માટે તો વિચારો બદલવા પડે, વિચારોની પેટર્ન બદલવી પડે. ચિત્તનું સ્તર તો અતિ ગહેરાઈમાં આવેલું હોય છે અને તેના દરેક પેટા સ્તર વધુ ને વધુ ગહેરાઈમાં પહોંચતા હોય છે. તેથી ત્યાં વધારે ગહેરાઈમાં પહોંચવા માટે યોગ્યતા જોઈએ, અભ્યાસ જોઈએ, જ્ઞાન જોઈએ, સમય જોઈએ, વર્ષોની સાધના જોઈએ, તો ત્યાં સુધી પહોંચવાની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે. दुनिया तसव्वुर का तमाशा, तसव्वुर में सोने की खदान. અર્થાત આ દુનિયા, સંસાર, જગત માણસના વિચારો પર આધારિત હોય છે. પોતાની કલ્પનાઓ પ્રમાણે પોતાનો સંસાર હોય છે. જેવી કલ્પના, જેવા વિચારો, તેવો સંસાર, તેવી દુનિયા. તેથી જ સંસાર ફક્ત કલ્પનાની રમત છે અને આ દુનિયાને રમતના મેદાન સાથે સરખાવી શકાય. માણસ આ દુનિયાના મેદાનમાં પોતાની કલ્પના પ્રમાણે, પોતાના વિચારો પ્રમાણે સંસારની રમત રમ્યા કરે છે. ક્યારેક જીતી જાય છે, ક્યારેક હાર સ્વીકારવી પડે છે. અને આ સંસારની રમત ભૌતિક રીતે દુનિયાના મેદાનમાં રમાતી હોય છે, પરંતુ રમાય છે તો વિચારો દ્વારા માનસિક જગતમાં. તેથી તે રમત ખરેખર તો માણસના માનસિક જગતમાં માનસિક રૂપે જ રમાતી હોય છે. જેમ સોનાની ખાણમાં ખોદકામ થતું જાય, નવી નવી સુરંગો બનતી જાય, તેમાં કામ આગળ વધતું જાય, તે રીતે માણસ માનસિક જગતમાં પોતાની કલ્પનાઓની સુરંગમાં યાત્રા કરતો જાય, તે અનુભૂતિ કરતો જાય અને જિંદગી જીવતો જાય. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા 3જી ચાલુ રહેશે.